प्रत्येकगम्यम् वन्दे कृष्णं प्रणयरसदं भक्तचित्ताभिरामम् भक्तचित्ताभिरामम्। સર્વે ઉદા ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આજે પ્રભાતનું કીર્તન ગોકુળ લીલાની વાત કરીશું. ગોકુળ લીલા આપણી પરંપરાની અંદર સવારે પ્રભાત્યના વખતે ગાવામાં આવે છે અને જ્યારે સવારે પ્રભાત્યના વખતે ગાઈએ છીએ તે વખતે જે કૃષ્ણમય આપણે થતા હોઈએ છીએ એ કૃષ્ણમય એક માતાના મુખમાંથી જે શબ્દો આવે એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ અને એટલા માટે આ જે ગોકુળ લીલા છે એની શરૂઆત થાય છે સાદ કરે જશોદા માવડી સૂતા જાગો દયાળ. માતા છે, માતાને ખબર છે કે બાળકને જગાડવા માટે એને પહોંચવું પડે તે જગ્યા ઉપર અને મા સમયસર જાગીને બાળકને પણ જગાડતી હોય છે અને આ બાળક કે જે પરબ્રહ્મનું સ્વરૂપ છે એને સૂતા જાગો દયાળ એ ભાવથી કહેવામાં આવે છે સાદ કરે જશોદા માવડી સૂતા જાગો દયાળ. આ એક સુંદર કીર્તન છે, માધવદાસની રચના છે અને આ માધવદાસની રચના આપણા સમાજના વિનોદભાઈ મનીભાઈ પટેલ, મૂળ વતન અલી ખેરવા, અત્યારે ટિંગ્સબોરો મેસેચ્યુસેટ્સમાં, અને એમના ધર્મપત્ની પુષ્પાબેન વિનોદભાઈ પટેલ, મૂળ વતન કુંવરપુરા, લગ્ન એમના થયા છે અલી ખેરવા અને અત્યારે ટિંગ્સબોરો મેસેચ્યુસેટ્સમાં રહે છે. તે બંને જણ તેમના માતા પિતાને અર્પણ કરે છે. વિનોદભાઈના પિતા અને માતા મનીભાઈ અને રૂક્ષ્મણીબેન અને પુષ્પાબેનના પિતા અને માતા ગોપાલભાઈ અને સરસ્વતીબેન. સરસ્વતીબેને ખૂબ જ ભક્તિભાવ પોતાની દીકરી પુષ્પાબેનમાં આપ્યો અને એ જ ભાવ અને એ જ રાગોથી પુષ્પાબેન કીર્તનો અત્યારે પણ આપણો જે ઈ પડથારો છે એની પર ગાતા હોય છે. સરસ્વતીબેનને યાદ સ્વરૂપે એમની પુણ્યતિથિના દિવસે એ હંમેશા ને હંમેશા 17 જુલાઈએ કોઈનો પણ વારો હોય, કુદરતી એમનો જ વારો આવે છે પણ કોઈનો પણ વારો હોય તો એ આવીને હંમેશા ને હંમેશા ગોકુળ લીલા ગાય છે. મોટા ભાગના ઉદા ભક્તો જે સવારે પ્રભાતિયા ગાય છે એમને પણ આ ગોકુળ લીલા બહુ જ પ્રિય છે. અને કેમ ન હોય, આપણા સર્વેના વહાલા કૃષ્ણ અને કૃષ્ણમય થવાનો સમય એટલે પ્રભાતનો સમય અને પ્રભાતના સમયમાં કૃષ્ણમય થવા માટે ગોકુળ લીલાથી વધારે સારું કીર્તન કયું હોઈ શકે. અને આ જે ગોકુળ લીલા છે એની અંદર એક ખાસું લાંબુ કીર્તન છે અને આ લાંબા કીર્તનની અંદર આપણે જોવા જઈશું તો ઠેઠ જે 17 ટૂપ સુધી છે, 1 થી 17, એની અંદર સગુણ સાકારની ભક્તિ છે. આની અંદર કૃષ્ણ કેવા હોય છે, કૃષ્ણ ઉઠે છે, કૃષ્ણ તૈયાર થાય છે, કૃષ્ણ ભોજન લે છે, એક સગુણ સ્વરૂપ કૃષ્ણનું કેવું હોઈ શકે એનું સુંદર વર્ણન અહીં આગળ સંતે કરેલું છે. અને કૃષ્ણ અહીંયા જે રોજ બરોજની જે ક્રિયા કરતા હોય છે એ ક્રિયાની અહીંયા વાત કરવામાં આવી છે. તો જે કૃષ્ણનું જે સગુણ સાકાર સ્વરૂપ એનું સુંદર વર્ણન, મનોહર વર્ણન કરવામાં આવ્યું છે. જો આંખ બંધ કરીને આપણા કીર્તનને સાંભળીએ તો આપણી સમક્ષ સગુણ સાકાર કૃષ્ણ ઉભા થઈ ગયા હોય એવો એક સુંદર ભાવ ચોક્કસ જ આવે છે. અને ત્યાર પછીથી આપણને આ રચના લઈ જાય છે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની તરફ. અને આનો ઉલ્લેખ જીવનજી મહારાજે સમાગમની અંદર પણ કરેલો છે. જે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની જે ઓળખ છે એ 18 થી 23 લીટીની અંદર આપણને આ ઓળખ મળે છે. કેવી રીતે મળે છે તો કહે છે કે 18મી લીટીમાં કહે છે કે કૃષ્ણએ કાળી નાગ નાથ્યો ત્યારે કોણ હતું પાસ. એક નાનું બાળક જ્યારે કાળી નાગને નાથે છે એનો મતલબ કે કાળી નાગના જે ખોટા વિચારો જે હતા, કાળી નાગ એટલે એટલો મોટો નાગ નથી, જે રીતે 10 માથાનો રાવણ ન હતો એ રીતે આટલા બધા માથાવાળો નાગ શક્ય નથી અને એ પણ પાણીમાં શક્ય નથી. પણ કાળી નામનો એ જે નાગ રાજા હતો એ ખોટા વિચારો જે પ્રસરાવતો હતો એમને સંવાદથી એનું મનને સુધાર્યું, એના કુવિચારોને કાઢ્યા અને એ કુવિચારોને કાઢીને કૃષ્ણ એ જે કાર્ય કર્યું તો કહે છે કે એ જે બાળક હતો એ બાળકે જ્યારે આટલું મોટું કાર્ય કર્યું
ત્યારે કોણ હતું પાસ? કોણ હતું એ વખતે? એનો મતલબ કે એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ જગ્યા ઉપર એ તત્વ આવી ગયું. જે કૃષ્ણત્વ છે એ કૃષ્ણત્વ એ સ્વરૂપે છે. પછી કહે છે કર ધર્યો, એટલે કે ગોવર્ધનને જયારે આખો ઉચકી લીધો અને આખા ગોકુળની જે રક્ષા કરી, જેને જીવનજી મહારાજ કૃપાનાથ તરીકે સંબોધી રહ્યા છે, જેને ગોકુળની રક્ષા કરી, ત્યારે કોણ હતું સાથે? એ વખતે કોણ એમની સાથે હતું? તો કે એક બાળકની તાકાત નથી શારીરિક શક્તિથી કે બાળક આખા ગોકુળને આખા ગોવર્ધનને ઉપાડી શકે, એ શક્તિ નથી. એ વખતે એમની સાથે કોણ હતું? ટચલી આંગળી ઉપર એને રાખ્યો ત્યારે કોણ હતું સાથ? ત્યાર પછીથી કહે છે કે ગોકુળ રાખ્યું રેલમતું ત્યારે કોણ હતું સાથ? જ્યારે ઇન્દ્રએ કોપ ઉતાર્યો અને આખા ગોકુળને રેલમ છેલ કરી નાખ્યું, રેલમતું કરી દીધું, તે વખતે કોણ એમની સાથે હતું? એ વખતે ગોકુળને કેવી રીતે એમને બચાવ્યું? એની વાત આપણને કરવામાં આવે છે. અને ત્યાર પછી જે બ્રહ્માએ એમની પરીક્ષા કરી અને વાછરડા તેડી ગયા, બધા વાછરડાને લઈ ગયા, એ બ્રહ્માએ જે પરીક્ષા કરી તો એ વાછરડા પાછા ફરીથી નિપજાવી દીધા, ફરીથી ઉપજાવ્યા. આ કોણ કરી શકે? અને એ ફક્ત ને ફક્ત એવું તત્વ કરી શકે કે જે તત્વ સર્જન કરી શકે, જે તત્વ પાલન પોષણ કરી શકે અને જે તત્વ એનો સંહાર પણ કરી શકે. એવું જ એક તત્વ છે પરબ્રહ્મરૂપી તત્વ. એનું વર્ણન 18 થી 23 ની અંદર નિરાકાર નિર્ગુણ પરબ્રહ્મની વાત આપણને કરવામાં આવી છે. અને ત્યાર પછીની જે લીટી છે 24, 25 અને 26, એની અંદર કૃષ્ણ જયારે પાછા આવે છે, જે પેલા ગૌચારીને જયારે પાછા આવે, ગોવાળિયાનો સમય જેને આપણે કહીએ છીએ, એની વાત કરે છે. અને આ ગોકુળ લીલા ને ત્યાર પછીથી માધવદાસ કહે છે કે જે કોઈ પણ આને સાંભળશે, જે આને ગાતું રહેશે, જે નરનાર, એ આ ભવસાગરનો ફેરો ટળશે. એ કેવી રીતે ભવસાગરનો ફેરો ટળશે? તો કે આ ફક્ત ગાવાથી ભવસાગરનો ફેરો ટળી જાય એ શક્ય નથી. પણ જો તમે એને પ્રેમ ભાવથી ગાઓ, એક સુંદર સમયે ગાઓ અને કૃષ્ણમયતા તમારી અંદર ઊભી થાય. જે શરૂઆતના કીર્તનના જે વચનો છે એ વચનોની અંદર જે સગુણ સાકાર ભક્તિ છે, ત્યાર પછી જે નિર્ગુણ નિરાકાર ભક્તિ છે, અને ત્યાર પછી આ જે લીલા છે, એ પ્રભુએ જે લીલા કરેલી છે, એ લીલાનું સ્મરણ કરીએ, એના વિશે વિચાર કરીએ, એની અનન્યતાનો આપણી અંદર વિચાર આવે, તે વખતે આપણી અંદર પણ આ કૃષ્ણ જાગૃત થાય. તો જે સાદ કરે જશોદા માવડી એ પ્રભાતનું કીર્તન છે, પ્રભાતિયું છે. અને એ પ્રભાતે આપણને કૃષ્ણમય બનાવવા માટે બનાવવામાં આવેલું આ કીર્તન છે. અને આ કીર્તનથી આપણી અંદર કૃષ્ણમયતા આવશે. અને કૃષ્ણમયતા એટલે જ પ્રેમમયતા. આપણા પરંપરાની અંદર આપણને પ્રેમ ભક્તિ આપવામાં આવી છે. અને જે પ્રેમ ભક્તિ છે એ કઈ જ નથી, કૃષ્ણ ભક્તિ છે. કૃષ્ણએ જે ભગવદ્ ગીતા લખી છે, એ ભગવદ્ ગીતાની અંદર જુદા જુદા પ્રકારના યોગ લખ્યા છે. પણ આપણે તો એ દરેક યોગને પ્રેમ યોગ જ કહીશું, એ દરેક યોગને હૃદય યોગ જ કહીશું. એનું કારણ છે કે કૃષ્ણનું નામ સાંભળતા આપણને હજુ પણ ગલગલિયા થાય છે. બાળ કૃષ્ણ આપણને એવો જ દેખાય છે. યોગેશ્વર કૃષ્ણ આપણને જીવન જીવવાનો સંદેશો આપતો જાય છે. અને કૃષ્ણમયતા એટલે બીજું કંઈ જ નહીં, ફક્ત ને ફક્ત પ્રેમમયતા. એ પ્રેમ ભક્તિ જે જીવનજી મહારાજે આપણને સર્વેને આપી. આપણે ગામડાની અંદર પ્રભાતિયાનું આ કીર્તન એક જમાનામાં ઠેર ઠેર ગવાતું હતું. ભક્તો ઉઠે ત્યારે આપણા મોટાભાગના ગામ ને 2 જ લાઈન હોય ગામની અંદર, અને એક લાઈનમાંથી ગવાય, બીજી લાઈનમાંથી ગવાય, સામસામેથી ગવાતું હોય. સવારે ઉઠીને ભક્તો આ કીર્તન ગાતા હતા. અને ગોકુળ લીલાનું કીર્તન આપણા ઉદા ભક્ત સમાજની અંદર કદાચ નિરક્ષરતા એ જમાનામાં હતી, પણ એટલી સજાગતા હતી કે આ બધા કીર્તનો કંઠસ્થ હતા. અને આટલા મોટા મોટા કીર્તનો પેઢી દર પેઢી આપણે મોઢે ગાઈ શકતા હતા. તો સંતો આ જે કીર્તન છે, આ કીર્તનને આપણે સર્વેએ ગાવું રહ્યું. વૈશાલીબેને તેમના સુંદર અવાજમાં ગાયું જ છે આપણા સર્વેના માટે. આપણને એ રાગ હંમેશા યાદ રહેશે એવો સુંદર રાગ છે એમનો અવાજ પણ એટલો સરસ છે. તો આપણે એને આધાર બનાવીને આપણે પોતે પણ આ કીર્તનને ગાઈએ, કંઠસ્થ કરીએ, આપણું પોતાનું કરીએ. યદુનાથ મહારાજ હંમેશા કહેતા હતા કે આ સંતોએ રચેલા આ કીર્તનો શક્તિશાળી છે, પણ એને આપણે
વધારે શક્તિશાળી ક્યારે બનાવી શકીએ? જ્યારે આપણા જીવનમાં એને અમલમાં લાવીએ ત્યારે આ કીર્તનો વધારે શક્તિશાળી બની જાય છે. આ ગોકુળ લીલા આટલું પ્યારું કીર્તન, આટલું સુંદર કીર્તન, જેમાં આકાર નિરાકારનો સમન્વય છે, જેની અંદર પરબ્રહ્મ પરમેશ્વરની આપણને સાચી ઓળખ મળે છે. એ કીર્તન આપ સર્વેને સતત જાગૃત કરતું રહે એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. સાદ કરે જસોદા માવડી સૂતા જાગો દયા શેના જાગો મારા નાથજી તમને આવડી શિયા જમુનાના તીર રળિયા મણા શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલો જમુનાના તીર રળિયા જસોદા જગાવે માધવને સૂતા જાગો નીતાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહો પ્રભાત જમુનાના તીર રળિયા આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોર દાતણ આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા સોના જારી જમુના જલવરી આવેર દાતણ દાતણ આલુ દીનાનાથને મુખલું વારુમાં જમુનાના તીર રળિયા દાતણ કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કર મે દોણીને ખભે દામણું જસોદા દોહવાને જાય જમુનાના તીર રળિયા વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માહે સાકર સા જમુનાના
જશોદાએ મહીડા વલોવિયા, આશીયો ધારી રાત, બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, જમુનાના જલ છે બિહામણા, સાથે મોકલો સુદામા તાત, જમુનાના તીર કદમ ચડીને ઝંપલાવ્યા, બેઠા સાત પાતાળ, કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જશોદા માત, કાલિંદીના જલ છે બિહામણા, મોકલો બળભદ્ર ભાત, જમુનાના તીર કરથી